નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન અંતાણી, સાયકાયટ્રિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ ગોઠડી ગોષ્ઠીમાં તમારું સ્વાગત છે મિત્રો. હા, આજે થોડીક ટાઈમસર છું મિત્રો. મને એમ વિચાર આવ્યો કે કાલ ઉપરથી કે વાત સાંભળવા જેવી છે અને ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ. બધાને આવું થતું હશે, એના ઉપરથી મને આજે આનો વિચાર આવ્યો કે કાલે મેં કહ્યું હતું કે મારે ઘેર પ્લમ્બર આવવાના હતા ને એટલે મેં થોડી રાહ જોઈ. પછી હું સૂઈ ગઈ, પછી પ્લમ્બર આવ્યા નહીં ને મેં ફોન કર્યો ને આખો દિવસ ઊભી રહીને બહાર જતાં પહેલાં એ બહુ વિચાર કર્યો ને હું ફોન કરું તે ફોન લે નહીં. આવું બધું થયું તો મને બહુ એવું ખરાબ લાગ્યું. પણ તોય મને થયું કે ના, જાણીતા માણસ છે ને પહેલેથી આપણે ઘેર કામ કરે છે એટલે ગુસ્સો ને અહમ તો ઘણો હતો. પણ તોય આજે ફોન કર્યો કારણ કે બીજા છે ને એની હું વાત કરીશ, એ જુદું છે. તો એણે કહ્યું કે બેન મને સરખે જ કામ મળી ગયું ને અવાજ બહુ હતો એટલે મને ફોન સંભળાણો નહીં બેન, પણ હું આજે આવત જ એમ કે તમને હા પાડું. એટલે મને પછી બહુ થયું કે બેન આટલો મોટો રોજ મળતો હોય તો આપણું નાનું કામ કરવા કંઈ એ આવે નહીં ને આ લોકો કાંઈ મેસેજ આપે નહીં અને મારા મિસ કોલ જોઈને કાંઈ સામેથી કરે નહીં. આખો દિવસના થાકેલા હોય, ખાવા ભેગા માંડ થતા હોય તો પછી તો એ આજે આવ્યા ને બધું કામ કરીને ગયા બહુ સરસ રીતે. બહુ પહેલેથી અમારે ત્યાં આવે છે એટલે બહુ સાચી સલાહ આપે ને એવું. તો મિત્રો એના પરથી મને વિચાર આવ્યો કે ભાઈ આપણે જે માણસો આપણી સાથે આંતરપારસ્પરિક ક્રિયા પ્રતિક્રિયા માટે જે સંકળાયેલા હોય છે એ આપણે ઈચ્છા પ્રમાણે જ વર્તે ને આપણી જેમ જ કરે ને આપણું બધું એવું કંઈ આપણા મનમાં બહુ હોય છે. હવે મારો હું તમને સીધો જ દાખલો આપું કે ભાઈ એવરીથિંગ વોઝ નાઇસ ને એની જગ્યાએ સાચા હતા ભાઈ. એને શક્ય નહોતું એ વખતે મને બહુ એવું થયું. પણ બીજા દિવસે મેં મધ્યમ માર્ક કાઢ્યો અને ફરીથી પૂછી જોયું ને હી કેમ એન્ડ હી ફિનિશ વિધિન નો ટાઈમ, કામ પતાવી દીધું. એના ઉપરથી મને વિચાર આવે છે કે ભાઈ સવારથી સાંજ આપણે રોલ પ્લેઇંગમાં બીજા સાથે આવીએ છીએ, બીજા આપણી સાથે રોલ પ્લેઇંગમાં આવે છે તો આપણો એક એવો બહુ હેતુ હોય છે કે એ ડિસિપ્લિનથી જ વર્તે, આપણે કહીએ એમ જ વર્તે, આપણે કયા પ્રમાણે આપણા ધાર્યા પ્રમાણે વર્તે, આપણા ધાર્યા પ્રમાણે જવાબ વ્યવસ્થિત આપે, આપણા ધાર્યા પ્રમાણે આપણે કહીએ એ સમજી જ જાય અને આપણા ધાર્યા પ્રમાણેના જે આખા બની જાય અને બધું કામ કરીને જાય. પણ એવું શક્ય છે મિત્રો? એવું શક્ય નથી. હવે આ કેસમાં એ સાચા જ હતા ને, કોઈક વાર સાચા ન હોય તો માનવું પડે છે. એક વાર પ્લમ્બર આવેલા આના બદલે, સોરી તો કંઈક વોશિંગ મશીનનો નળ ફિટ કરવાનો છે ને પછી થઈ ગયો બેન, થઈ ગયો એટલે હું ગઈ જોવા. થોડું પાણી ટપકતું હતું ને વોશિંગ મશીન તો અમારે પેસેજમાં છે, નીચે કાંઈ ચોકડી બોકડી નથી, ઘરમાં છે. એની બાજુમાં ડિશવોશર, એની બાજુમાં એમ કરીને બધા ક્લીનલીનેસના સાધનો અમુક જગ્યાએ છે. તો મેં કીધું કે આમાં ટપકે છે પાણી. કે બેન તમે બહુ કે ચીકણા 19-20 ચાલે, પણ મેં કહું પાણી ટપકવામાં ક્યાંથી ચાલે ભાઈ 19-20? કારણ કે નીચે ચોકડી હોય ને તો સમજાય, આ તો આમ ટપ 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 થયા જ કરે. તો કે ભાઈ હવે મેં કર્યું તો ખરું બધું, પણ હવે પછી મને થયું કે આની સાથે માથાકૂટ ન કરું. મારે જૂના જે ભાઈ 12 ગામ છે ને કઈ સારે કર ફરીથી. એને કીધું 19-20 ચાલે બેન. મેં કહું પણ આમાં ક્યાં જ ચાલે? પછી પેલા 12 ગામથી આવતા તો વાર લાગી જરા, રેગ્યુલર ભાઈ હતા એને. હું આ ઘરગથ્થું એટલે પૂછ કે તમે જોજો. એટલી વારમાં શું થયું કે ક્ષારનું જે જગ્યાએથી પાણી ટપકતું હતું ત્યાં ક્ષાર બાજી ગયો એટલે પાણી ટપકતું બંધ થઈ ગયું. કારણ કે સોલ્ટ કેટલું હોય છે પાણીમાં. પછી મને થયું એને બોલાવવું નથી, તે હજી એવું નથી ટપકતું હવે. એટલે આ 19-20 ચલાવ્યું એમાંથી વળી. એટલે આવું થતું હોય છે કે આપણે રોજે રોજ જેની સાથે કામ લેવાનું હોય ને એ માણસો કાંઈ બધું આપણું ધાર્યું કરતા નથી હોતા. આમાં છે ને આપણે એનું ઇરેગ્યુલરિટી, એની વાતચીત કરવાની રીત, એ કેવો છે લઘર વઘરને દેખાવમાં, એ બધોમાં આપણે પડવાનું નથી. આપણને જો એનામાં વિશ્વાસ હોય અને આપણને એમ લાગતું હોય કે આની પાસે જ કામ કરાવવું છે
તો પછી આ બધું છે ને ગૌણ કરી દેવાનું, આ બધામાં નહીં પડવાનું. થોડુંક આપણે એવું થતું હોય 2-4 વાર ફોન કરવો પડે કે ઘણા પૂછે ને તો જવાબ જ ના દે પણ કામ સારું કરે, અને ઘણા વાચાળ બહુ હોય પણ કામ ના બરાબર હોય. આમ એટલું સરસ બોલે ને પણ કામમાં એક્સપર્ટ ન હોય, બોલવામાં એક્સપર્ટ હોય. તો એના કરતાં પેલા બોલે નહીં એ મીંડા સારા, કામ તો બરાબર. એટલે ઇટ ડિપેન્ડ્સ, યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. એ લોકોને રંગ તમારે પકડી લેવી પડે, અને એ પ્રમાણે તુલસી इस संसार में बात बात के लोग सबसे मिलकर કંઈક પછી મને કહ્યું નદી નાવ સંજો. એટલે એ જુદી રીતે કહેવાનું છે, આ જુદી રીતે છે, પણ આ તો મને યાદ આવ્યું. તો આવી રીતના મેં કહ્યું એમ સવારથી સાંજ આવી રીતના જુદા જુદા માણસ આપણા કોન્ટેક્ટમાં આવે છે, તો આપણે એનું કામ પૂરતા એની સાથે માથાકૂટ કરવી, એને સુધારવા કોશિશ ન કરવી કે હવે બીજી વાર ફોન કરું ત્યારે લેજે ને બીજી વાર મોડો પડે ફોન કરજે ને કાલે, એ બધામાં પડાય નહીં. ઘણા લોકો એવું માનતા જ નથી. હવે ઘણા રસોઈયા હોય ને એ ફોન કરવામાં કે લેવામાં માને જ નહીં. ના આવે એટલે આપણે સમજી જવાનું આટલા વાગ્યા, પછી ટિફિન કરવાનું હોય, ગમે તે ઓફિસનું મોડું થતું હોય, એ બધું કાંઈ તમને કહે નહીં. અને એને ખબર ન પડે કેટલા દિવસ નહીં આવે, અને બીજે દી આવે ત્યારે આપણે સેટ ટકોર કરીએ ને તો એકદમ આપણી સામે છે ને તે લુચ્ચું હશે. એટલે હું નહીં માનું એમ. તો આપણે ક્યાં મનાવવાના? બીજું શું, આપણે સમજવાનું કે 30 દિવસનો પગારમાંથી 25 આવશે. બીજું શું કરીએ, શું કેટલી માથાકૂટ કરીએ? અલ્ટિમેટલી તો ધારો કે એનો પગાર 4000 હોય તો આપણા 4500 જાય છે. બીજું કરો શું તમે? હા, તો એટલે મેં કીધું કે દરેક જણની જુદી જુદી પ્રતિક્રિયા જુદી હોય ને, એમાં એની વર્તનની રીતમાં બીજો એના કામ કેવું છે જોવાનું, વર્તનની રીત સુધારવાનો આપણે પ્રયત્નો કરવો નહીં, એનું કામ જ જોવાનું કે ભાઈ એને એક્સપર્ટ છે ને, કામ સરસ કરી દીધું ને, ઇટ્સ ઓકે. તમે શું, તો આપણે જઈએ છીએ હોસ્પિટલમાં કે કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે, આપણને ટાઈમ આપ્યો હોય તો એવું કાંઈ બહુ ધાર્યું ઉતરે નહીં. એટલે એ પ્રમાણે આપણો વારો આવે નહીં. કેટલું બધું આપણે બેસતા હોઈએ છીએ, અને બેસીને એવા કંટાળ્યા હોય છે ને કે ડૉક્ટર પાસે જઈએ ને ત્યારે આપણી મૂળ કમ્પ્લેન તો બધી એના પોઈન્ટ વાઇઝ ભૂલી જઈએ. એમ થાય કે આ તો કહેવાનું રહી ગયું, હું તો પોઈન્ટ લખીને જાઉં. ઘણાને ના ગમે કે નાના પોઈન્ટ લખવાની જરૂર નથી, તમને મોઢે શું એવું તમારે બહુ વીણીને નહીં લખવાનું, મોઢે શું છે એ કોને એ જ સાચું એમ. અરે પણ અમુક પોઈન્ટ રહી જાય, અમે પાછા ક્યાં તમને કહેવા, અમે ક્યાં આ પોઈન્ટ સોલિડ અમારા શરીરમાં ઉતારી લીધા પૈસા. પણ જે પૂછવાનું એ જરૂરી એ રહી જાય ને તો પછી ફરીથી ફોન તો એ લોકો લે નહીં. અને એની પાસે પહોંચીએ ત્યાં સુધીમાં આપણે એટલા નદી નાળા પાર કર્યા હોય કે બધું આપણી બધી એ જતી રહે. ખરેખર આવું છે. અને કોઈક જગ્યાએ છે ને, અને એ ડૉક્ટર વેગ બોલતા હોય, બરાબર ક્લેરિટી ન હોય, જવાબ ના આપતા હોય, પણ એટલું પરફેક્ટ કંઈક એ કરતા હોય ને કે આપણને એનાથી ફેર પડે. તો આ બધું સહન કરીને આપણે ત્યાં જઈએ છીએ, હા, એને સુધારવા કોશિશ કરીએ છીએ, એ આપણે ચલાવવું જ પડે છે. તો કોઈક બહુ વાચાળો હોય, બહુ સમજાવતા હોય, પણ ફેર ના પડે, એની પાસે લેટેસ્ટ નોલેજ કદાચ ના હોય. એટલે આમાં અલ્ટિમેટલી મારું કહેવાનું એમ છે કે તમારે વ્યક્તિનું કામ જોવાનું. હા, અને હું એમ નથી કહેતી કે જેમ એ કરે એમ સ્વીકારી લેવું નહીં, પણ દરેકની સાથે જે આપણા સંપર્કમાં આવે છે એ દરેકને આપણી ઈચ્છા ને આપણા વિચારને એના રંગે રંગવા નહીં. એ જેવા છે એવા છે. હા, એનામાંથી જે, અને આ આપણા વર્કરો શું કામ કહું છું, એનીબડી કોઈ પણને તમારી સાથે જે ઇન્ટરેક્શનમાં આવે એને તમારી ઈચ્છાના રંગે રંગશો નહીં. એની ઇન્ડિવિજ્યુઆલિટી છે ને જેવા છે એવા, દરેકમાંથી જે જરૂરી હોય લઈને બીજાને જતું કરવાનું શીખવું જ પડશે. અને તમે માનો એમ તમારી ઈચ્છા પ્રમાણે સરસ વર્તે ને તમને સમજે ને, મેં કહ્યું હતું કે એક મળે ને દુનિયામાં, તમારા એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડમાં, તમારા સ્વભાવમાં, તમારા સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસમાં, તમારા કુટુંબ પ્રમાણે તમને સમજનારું મળે ને, ઇટ ઇઝ ડિફિકલ્ટ. એક મળે તોય બહુ છે. સો આવો પ્રયત્ન કરવો નહીં મિત્રો. અને આજે જરાક મારું મેં છે ને હોરિઝોન્ટલ રાખ્યું છે, કારણ કે કદાચ આને મારે યુટ્યુબમાં મૂકવું ને તો પછી પેલા વર્ટિકલમાં સાઈડમાં પટ્ટા બહુ આવે મોટા, ને હું આટલી દેખાઉં. એટલે જનરલી તો હું મારો વિચાર યુટ્યુબમાં મૂકવાનો હતો,
પણ યુટ્યુબમાં એક તો બધા ખોલીને થોડું ઓછું આવા મને બહુ જ રિસ્પોન્સ મળે છે. જે મારો હેતુ તો વધારે લોકો વાંચે જ છે. હા, પણ મને થયું કદાચ એને સાચવવા હોય અમુક આપણે ટોપિક કોઈક વખત, અથવા તો એને બધા ભેગા કરવા હોય, કોઈક વાર બધાને બધા સાથે વાંચવા હોય. હા, કોઈક વાર ના પહોંચ્યા હોય તો એમ થાય કે 10-12 ભેગા થઈ ગયા હોય. મારા ઘણા ઓળખીતા છે, વેકેશનમાં જાય ને ત્યારે મારું બધું જોઈ લે. પછી વેકેશનમાંથી મને રિસ્પોન્સ આવે, મને એમ થાય કે આ સડનલી શું થયું આને, પણ એ બધા સાથે જુએ. કોઈક એક સામટા બધા બહુ જ સાથે જુએ ને પછી તમને કન્ટિન્યુઅસ લાઈક આવે, 40 લાઈક. તમારે 40 વસ્તુ જોઈ હોય તો થોડી નવાઈ લાગે, પણ મને હવે ખબર પડી ગઈ. તો મિત્રો, એટલે મેં આને એમ રાખ્યું છે કે યુટ્યુબમાં મૂકી શકાય, અને તમે યુટ્યુબમાંથી વાંચતા હો તો વેલ એન્ડ ગુડ, પણ બધા નથી સાંભળતા હો તો. પણ યુટ્યુબ આઈ ડોન્ટ નો એની હાવ, ગોઠડીમાં મહિનામાં એકવાર બરાબર છે મને, પણ બાકી મને એમ લાગે છે કે આ ડે ટુ ડે આવે ને એ બધાને જરાક વધારે ગમે છે, પણ એ યુટ્યુબમાં કામ આવે એટલે. અને બીજું આમાં એક, હું ફેસબુક ઉપર આફ્ટરનૂનમાં, દેટ ઇઝ અ ગોઠડી, અને ઇવનિંગ ટાઈમ, હા, એમાં હું આઈ એમ ધેર, અને ઓવર અને અબાઉટ હું ઘણા રીલ મૂક્યા જ કરતી હોઉં છું, નાના નાના. તો એઝ ફાર એઝ ફેસબુક ઇઝ કન્સર્ન, ટાઈમ ને બધું બરાબર છે, ઇન્ટરવલ રોજ છે આ બેના તો. અને પેલા ટવકાના તો મંથલી લગભગ થઈ જાય છે, એ બહુ ડિટેલમાં હોય છે ને એટલે. તો આવી રીતના હું છું જ. હું બધા જ ગ્રુપ મને ગમે છે ને બધે હું એને શેર કરી દઈશ, પણ આઈ ડોન્ટ નો ધ પોલિસી, મને કાંઈ સમજણ નથી પડતી. અને એને લીધે પછી એમ થાય કે આ ગ્રુપે મારું મૂક્યું કે નહીં, આ ગ્રુપે મૂક્યું કે નહીં. મૂકે તો બહુ સારું ને, જેટલા વધારે ગ્રુપમાં મને બધા ગ્રુપથી ઘણો બધો ફેર પડે છે. તમારો જે ટાઈપનો વિષય હોય, ટ્રાવેલનો એવો હોય તો ટ્રાવેલના ગ્રુપમાં મૂકો તો તમને કેટલા બધા લોકોના કોન્ટેક્ટમાં તમે આવો. ને આ મારો હેતુ તો મેં તમને કહ્યું એમ કે હું ફ્રીમાં કાઉન્સેલિંગ કરું છું, અને મને એવું છે કે જે મારું નોલેજ છે એ બધાને જેટલું આગળ પહોંચે એટલું એ હું જસ્ટ પિન પોઈન્ટ કરું છું. હું કંઈ આદેશ આપીને મોટિવેશનલ લેક્ચર આપતા હોય કે મને ખબર હોય એ આદેશ આપું ને તમને કહું, એવું મને ગમતું નથી. રોજબરોજની વાતમાંથી તમે જ શોધીને નક્કી કરી લો, હું વાત રજૂ કરું છું. કહેવાય ત્યાં હું કહું છું નમ્ર ભાવે કે આટલું કરજો. નમ્ર ભાવે નહીં, હું થોડુંક વધારે ભારપૂર્વક કહું છું, તમારું ઇવેલ્યુએશન કરજો, હજી ટાઈમ છે. ઇમોશનલ, ફિઝિકલ એન્ડ મેન્ટલ, હા, વિચારી લેજો જરાક. વેલકમ અગેન, કાલે મળીએ.